જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અત્યારે તો હું દૂધ લેવા જઈ રહી છું. સરસ મજાની સવાર થઈ ગઈ છે. ચકલીઓ ચીં 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 બોલી રહી છે. તો જો આજે તો થાંભલાની લાઈટ પણ બંધ નથી કરી કોઈએ. અને વાદળ એટલું મસ્ત વાદળામાં આવી ગયું છે, સરસ જોઈ શકો છો. જો આ લીટી છે એ રોકેટ આવે છે અહીં છે. જો મસ્ત મજાના પક્ષીઓ વિહાર કરી રહ્યા છે. તો અત્યારે નાસ્તામાં બનાવવાના છે મસાલાવાળા પરોઠા, રોજની માફક. અને આ મેં રાત્રે પલાળ્યા હતા કાબુલી ચણા. તો આજે છોલે ભટુરે બનાવવાનો પ્રોગ્રામ છે. તો એને હવે આ કુકરમાં બાફવા મૂકી દઈશું. અને થોડીક વહેલી રસોઈ બનાવવાની છે, એટલે પહેલાં રસોઈનું પતાવી દઈશ, પછી બહારનું કામ કરીશ આજે તો. અને આજથી તો હવે 3 મહિને સ્કૂલમાંથી રીડિંગ વેકેશન થઈ ગયું છે. કેમ તન્મય? જો તન્મય અત્યારે ટુવાલ સૂકવવા જઈ રહ્યો છે બહાર. નહીં ધોઈને રેડી થઈ ગયો છે. તો ચલો પહેલાં હું નાસ્તો કરાવી દઉં એને, એટલે વાંચવા લખવા બેસી જાય. એક બાજુ છોલે ભટુરેની તૈયારી કરી દઉં. અહીંયા કુકર પણ થઈ ગયું છે ને બહાર ભગત આવી ગયું છે દૂધ પીવા માટે. અને અહીંયા આપણા પરોઠા થઈ ગયા છે. તો ભગતને દૂધ પીવડાવી દઈશું. ભગત લે ચાલ અહીંયા આવતું રે. જો લે પી લે ચાલ. લે લે ભગત ચાલ આવી જા અહીંયા. ચાલ લે લે આવી જા. ત્યાં આપવા જવું પડશે બાસુ ભગતના. તો લે ચાલ પી લે પી લે. આ એક રોટલી છે, આપણે ચકલાના નાખી દઈશું. અહીંયા ચકલીઓ આવે છે તો ચકલીઓ ખાશે. આજે તો દાણા નાખવાના રહી ગયા છે તો નાખી દઈશું દાણા પણ. દાણાનું ભરીને જ રાખ્યું છે. ખાઈ લે ચાલ. અને અહીંયા ખિસકોલી આવે છે, તો ખિસકોલી પણ ખા. જો ભટુરે બનાવવા માટે અહીંયા 1 વાટકી મેં મેદો લીધો છે. મેદો વધારે નહીં લઈએ. અને 1 વાટકી ઘઉંનો લોટ લઈ લઈશું. જો ચારી લઈશું. જો આ બીજી વાટકી છે ઘઉંના લોટને. મિક્સ કરી દઈશું સરસ મજાનો. હવે આપણે એની અંદર મીઠું નાખી દઈશું સ્વાદ મુજબ. આ છે બેકિંગ સોડા, તે પણ નાખી દઈશું અડધી ચમચી જેટલી. અને અહીંયા મેં દહીં મેળવ્યું હતું કાલે, ફ્રેશ જ દહીં લેવાનું છે, તો એ આપણે 2 ચમચી જેટલું લઈશું. પછી આપણે એની અંદર
દેવાનું છે. તો અહીંયા બધું મિક્સ કરી દઈશું. સરસ મજાનું. જો અહીંયા ગરમ પાણી કર્યું છે, એ ગરમ પાણીથી આપણે લોટ બાંધી દઈશું. જો અહીંયા સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે, તો એને આપણે ઢાંકી દઈશું. ઢાંકી દીધું છે. તો જો ચણા એકદમ સરસ મસ્ત બફાઈ ગયા છે. આવી રીતે મેં 5 ટામેટાં લીધા છે અને 5 ડુંગળી લીધી છે. હવે આપણે એને કાપીને ક્યુરી બનાવી દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે વઘાર કરવા માટે. આ ટામેટાની ક્યુરી, ડુંગળીની ક્યુરી, પછી આ છે લસણ અને 1 લીલું મરચું લીધું છે. તમે તમારા જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો. અમે મીડિયમ ખાઈ છે એટલે એક જ મેં આની અંદર કર્યું છે. અને આ છે એકદમ મોરા મરચાં, તો તેને પણ આવી રીતે ચિપ્સ કરી દીધી છે. અને હવે આની અંદર આપણે જીરાનો વઘાર કરીશું. જીરાનો વઘાર થઈ ગયો છે. હવે આપણે આની અંદર હિંગ ઉમેરી દઈશું. હવે આની અંદર આપણે આ લસણને જે કરીશું લસણ મરચાં, આ મરચાંમાં અહીંયા આદું લીધું છે, તે પણ થોડુંક છીણીને નાખી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આદું પણ નાખી દીધું છે. હવે આની અંદર આપણે આ ટોમેટો પ્યુરી નાખી દઈશું અંદર. થોડુંક આની અંદર મીઠું નાખી દઈશું. મીઠું નંખાઈ ગયું છે. હવે આપણે ઢાંકીને થવા દઈશું. જો આટલા મેં ચણા કાઢી લીધા છે બહાર, અને આટલા ચણાને આપણે આના વડે એકદમ સરસ ભૂકો થાય એવી રીતે કરી દઈશું. આપણે આની અંદર આ ટોમેટો ક્યુરી નાખી દઈશું. અને હલાવીને પાછું ઢાંકણ ઢાંકી દઈશું. અને મસ્ત મજાનો એકદમ ભૂકો કરી દીધો છે. હવે આપણે આની અંદર મસાલો કરી દઈશું. હળદર, મરચું, આ છે કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું અને ટામેટાને ભાગનું થોડુંક મીઠું હલાવી દઈશું. થોડો ગરમ મસાલો નાખી દઈશું, પછી હલાવી દઈશું. હવે ઢાંકણ ઢાંકીને એને થવા દઈશું. એટલે મસાલા એ બધું મિક્સ થઈ જાય ક્યુરીમાં. અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું તેલ છૂટું પડી રહ્યું છે એની અંદરથી. હવે આ સ્ટેજ ઉપર આપણે ચણા નાખી દઈશું. અને આ જે છે ચણાનો છૂંદો કરેલો એ પણ નાખી દઈશું આની અંદર. બધું હલાવી દઈશું સરસ મજાનું. ઢાંકણ ઢાંકીને રાખવા દઈશું.
તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આની ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું, નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. જો આપણું સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. જો જોઈ શકો છો. અને અહીંયા બની ગયો છે રોટલો. બહુ આકરો થઈ ગયો રોટલો. નીચે ઉતારી દઈશું, ફટાફટ મૂકી દઈશું ને ઘી ચોપડી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. અને અત્યારના વાગી ગયા છે 11:15 થયા છે. અલ્પેશને પૂરી નથી ખાવી એટલે એમની માટે મેં રોટલો બનાવી દીધો છે. અને હવે હમણાં જૈમિક આવે એટલે હું પછી પૂરી બનાવવાનું ચાલુ કરી દઈશ. તન્મય પણ જે મોડા જમશે એ ઉપર વાંચે છે, એને એક્ઝામ છે એટલે. અને કપડાં પણ આજે બહુ વધારે છે. હવે ફટાફટ કપડાં હું કરી દઈશ. અડધા વોશિંગ મશીનમાં રોજની માફક સાબુ બ્રશ કરીને અને અડધા હાથેથી ધોઈ નાખીશ. એવી રીતે કરીશ. અને જે એક્સ્ટ્રા વધારાના વાસણ છે એ પણ ઘસી કાઢીશ. પછી જમ્યા કર્યાના તો મેં વાસણ બંધાવી દીધા છે. એટલે એ તો છે 4, 4:30 એટલા વાગ્યા આવે છે. ત્યાં સુધી હું ચાપાણીના વાસણ ને આ બધા વાસણ મૂકી રાખું એવું નથી. અને મને ગમતું પણ નથી એટલે હું વાસણ ઘસી કાઢું છું. તો ચલો હવે કપડાં વાસણ કરી કાઢીએ. તો અત્યારે જૈમિક અહીંયા આવી ગયો છે. બોલો, એને ભૂખ લાગી ગઈ છે એટલે કે છે મને મમ્મી ફટાફટ તમે બનાવી દો, કારણ કે એને પણ જમવાનું છે ને પપ્પા સાથે પૂજા કરાવવા. તો અહીંયા જોઈ શકો છો કે લોટ સરસ મજાનો એકદમ મસ્ત થઈ ગયો છે. અને હવે આપણે ભટુરે બનાવવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા તેલ મૂકી દીધું છે. આપણું ભટુરે બનીને તૈયાર થઈ ગયું છે. થોડું કટામણ લેવાની જરૂર પડી ત્યારે જ પૂરી વણાઈ છે. એને આપણે તળવા મૂકી દઈશું. છોકરાઓની ડિમાન્ડ છોલે ભટુરે બનાવજો. હજી મારા કપડાં વાસણ પડ્યા છે. 11 વાગી ગયા છે. ખબર નહીં આજે તો ક્યારે કામ શરૂ થશે. જોઈ શકો છો. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના ભટુરે ઉતારવાના ચાલુ થઈ ગયા છે. શું લેવું છે? ઓકે, બધું લઈ જા ફટાફટ. અહીંયા જોઈ શકો છો કે થઈ ગયા છે સરસ મજાના ભટુરે તૈયાર. જો અત્યારનો 1:45 થઈ ગયો છે અને હું ને તન્મય બંને જમવા બેસી રહ્યા છે. તન્મય તો જમવાનું ચાલુ પણ કરી દીધું છે. તો હવે હું જમવા બેસીશ. કામ બધું પૂરું થઈ ગયું છે. હવે ખાલી પોતું કરવાનું બાકી છે. પણ પછી અહીંયા જોઈ શકો છો ભટુરે પણ બની ગયા છે અને સરસ મજાના છોલે જુઓ છો, મસ્ત મજાના. તો ચાલો બધા છોલે ભટુરે ખાવા માટે. સાથે ડુંગળી પણ સમારી છે, લીંબુ પણ છે. પણ મરચાં નથી આજે કર્યા, કેમ કે કોઈને મરચાં નહોતા ખાવા. નહીં તો મરચાં કરીએ છીએ પછી ખોટા જવા દેવા પડે એટલે નથી કર્યા. તો ખાઈ પી લીધું છે અને હવે જોઈ શકો છો મારા હાથમાં તમે ઝાડુ તો બાવા પાડવાનું અને બીજું બધું કામ ચાલુ કરી દીધું છે મેં. અહીંયા જોઈ શકો છો બધું સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે. ઝપટ થઈ ગઈ છે, બાવા પડાઈ ગયા છે, બધું સરસ એકદમ ક્લીન કરી કાઢ્યું છે. અને હવે આવે છે બ્રશ લઈને જો સોફા સાફ કરવાનો. તો આ બ્રશથી ઘણું સારું થાય છે. તો જોઈ શકો છો બ્રશ અત્યારે આટલું જ, જો કે હું રોજ કરતી જ હોઉં છું, પણ આજે મેં તો ચાલો નથી કરી દઉં.
જોઈ શકો છો કેટલો મેલ હમણાં નીચે હું કચરો વાળીને તમને બતાવીશ. જો અહીંયા જોઈ શકો છો કે બ્રશ મારું એકદમ ધૂળવાળું થઈ ગયું છે, અહીંયા જોઈ શકો છો. અને હવે આપણે કચરો વાળીને હું તમને બતાવું એ જોઈ શકો છો કેવી ધૂળ, કેટલી બધી ઝીણી ઝીણી ધૂળ નીકળી છે. જો આ બધી સોફામાંથી ધૂળ નીકળી છે. તો અહીંયા જોઈ શકો છો રોજ હું ઝાડકું છું તો પણ આજે મેં બ્રશ લઈને કર્યું એટલે ઘણી બધી ધૂળ નીકળી ગઈ છે. તો તમે પણ આવું કરી શકો છો, બ્રશ લઈને પછી એનાથી ખંખેરી કાઢવાનું ને એવું કરવાનું એટલે બહુ જ બધી ધૂળ નીકળી જશે. તો ચલો હવે હું બધો કચરો વાળી કાઢું. તો જો અત્યારે 5 વાગી ગયા છે. 3 વાગે મારે કામ પત્યું હતું તો એ પોતું તો બાકી જ રહી ગયું હતું. તો હમણાં 4 વાગે ઉઠીને થોડીક વાર પાછી તો બેસી રહી, 4:30 પાછું પોતું લઈને મંડી પડી અને ઘરમાં પોતું કરી દીધું છે, બધું થઈ ગયું છે. ને અત્યારે હું અહીંયા જો મેથી લઈને બેસી ગઈ છું, મેથી ચૂંટવા માટે. તો બસ આજનો મારો વિડીયો આવો જ રહ્યો છે અને દિવસ પણ આવો રહ્યો છે. તો મારો વિડીયો ગમે હોય લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.